નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 9 વિષય ગણિતમાં અત્યાર સુધીમાં સૌપ્રથમ બહુપદી, ત્યાર પછી પૃષ્ઠફળ અને ઘનફળ, ત્યાર પછી સંભાવના અને આજે તમારા ટેક્સ્ટ બુકનું 5મું પ્રકરણ યુક્લિડની ભૂમિતિનો પરિચયની વાત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા શબ્દ આવે છે ભૂમિતિ. તો અત્યાર સુધી તમારા મગજમાં ગણિત માટે જે પ્રશ્નો હતા એમાં એક પ્રશ્નનો ઉમેરો થાય છે કે ગણિત મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે: અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ. ખાલી સમજૂતી માટે આપણે જોઈએ તો જે ગણિત તમે ગણતરી કરી અને ગણી શકો આ અંકગણિત, નિત્યસમ અથવા સૂત્રની મદદથી ગણી શકો તે એટલે બીજગણિત, જેમાં મુખ્યત્વે x અને y ચલ સંખ્યા હોય જ. અને ત્રીજી બાબત કે કોઈ પણ આકૃતિ સંબંધિત જ્યારે દાખલા અથવા આકૃતિ સંબંધિત ગણતરી આવે ત્યારે ભૂમિતિની શરૂઆત થાય છે. આમ અત્યાર સુધી તમે ભણતા આવ્યા એમાં બધી વસ્તુ ભેગી આવતી. ભૂમિતિની શરૂઆત બિંદુથી થાય. બિંદુનો સમૂહ એટલે રેખા, રેખાખંડ, વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આ દરેક આકૃતિ, ચતુષ્કોણ, દરેક આકૃતિ ભૂમિતિ સાથે જોડાયેલી છે. તો આજે આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચય મેળવવાનો છે. યુક્લિડ નામનો એક મોટો ગણિતશાસ્ત્રી થઈ ગયો અને જેણે ગણિતના જે ભૂમિતિના જે સિદ્ધાંતો આપ્યા, જે નિયમો આપ્યા, આ એને યુક્લિડની ભૂમિતિમાં વર્ણવેલા છે. એટલે આપણે યુક્લિડની ભૂમિતિનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ભૂમિતિ માટે અંગ્રેજીમાં જીઓમેટ્રી માટે અંગ્રેજીમાં જીઓમેટ્રી શબ્દ છે. ભૂમિતિ એટલે જીઓમેટ્રી. તો અહીંયા બે શબ્દનો સંયોગ થયેલો છે. પહેલો શબ્દ એટલે જીઓ એટલે પૃથ્વી અને બીજો શબ્દ મેટ્રી મેટ્રીન એટલે માપન. માપવું. આમ જોવા જઈએ તો પૃથ્વીનું માપન એટલે ભૂમિતિ. જીઓમેટ્રી પૃથ્વીનું માપન એટલે આપણે કહી શકીએ કે જમીન ના માપનની જરૂરિયાત જ્યારે જમીન માપનની જરૂરિયાત ઊભી થઈ, જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો. જ્યારે જમીન માપવાની જરૂરિયાત ઊભી થઈ અને આ જરૂરિયાતમાંથી ભૂમિતિ શબ્દનો ઉદ્ભવ થયો અથવા ભૂમિતિની જરૂરિયાત આવી. આમ સામાજિક વિજ્ઞાનમાં આપણે ભણતા આવ્યા છીએ કે જરૂરિયાત એ શોધકની જનની છે અથવા જરૂરિયાત એ કોઈ પણ વસ્તુ તમને મેળવવા માટે પ્રેરણા આપે છે. એટલે જ્યારે જમીનના માપનની જરૂરિયાત નિર્માણ થઈ, આ સમયે ભૂમિતિનો ઉદ્ભવ થયો. આપણે જોવા જઈએ તો પ્રાચીન સમયથી પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખા
આ શાખા એટલે ભૂમિતિ. આ શાખા નો અભ્યાસ પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપમાં થયેલો છે. એટલે જીઓમેટ્રી પૃથ્વીનું માપન, અને જ્યારે લોકોને માપનની આવશ્યકતા નિર્માણ થઈ ત્યારે ભૂમિતિનો ઉદ્ભવ થયો. પ્રાચીન સંસ્કૃતિમાં વૈદિક સંસ્કૃતિની વાત કરીએ તો એ પ્રમાણે ગણિતની આ શાખાનો વિવિધ સ્વરૂપે અભ્યાસ કરવામાં આવેલો છે. કયા કયા દેશોની વાત કરીએ તો ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇકાઝ વગેરે દેશોમાં ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીક, ઇકાઝ વગેરે દેશોમાં લોકોએ પોતાની સમસ્યાના સમાધાન માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. તો જ્યારે લોકોને કંઈક નવું મેળવવાનું થયું, આ સમયે નવી શોધ થઈ. એટલે આપણે કહી શકીએ કે આ તમામ દેશોના લોકોને પોતાની સમસ્યાના સમાધાન માટે ભૂમિતિની આવશ્યકતા લાગી, અને જેના પરિણામ સ્વરૂપ ભૂમિતિની શોધ થઈ. કઈ રીતે આપણે તો એક બે ઉદાહરણ આપણે જોઈએ ટેક્સ્ટ પ્રમાણે. તો ઇજિપ્તમાં નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે. નાઇલમાં આ આપણે ઘણા વર્ષો પહેલાની વાત કરીએ છીએ, જ્યારે પૂર આવે ત્યારે પહેલાના સમયમાં કાંઈ બંધ કે એવું હતું નહીં, એટલે પાણી રોકી શકાય. એટલે આ પાણી નદી કાંઠાના કેટલાય વિસ્તારોમાં તારાજી સર્જતું. હવે એના કારણે જમીન બધી સરખી થઈ જાય. ખેડૂતને, વ્યક્તિને પોતાની જમીન કેટલી છે આ ખબર ન રહે, કેમ કે પાણી હાલી ગયું તો હોપટ જમીન સાફ થઈ જાય. શેઢો આપણે આપણી ભાષામાં કેવું હોય તો શેઢો સેવો રહે નહીં, બધું સરખું થઈ જાય. અને આ સમયે ક્ષેત્રફળના માપન માટે કોની કેટલી જમીન, ક્ષેત્રફળના માપન માટે એને ભૂમિતિની આવશ્યકતા લાગી. એવી જ રીતે ધાન્યના ભંડારો બનાવવા માટે ખેતી કરતો ખેડૂત થયો, એટલે અનાજ સંગ્રહવા માટે એને ધાન્યના ભંડારો, આપણે અનાજના કોઠાર કે બનાવવાના થયા. તો એના માટે ઘનફળની આવશ્યકતા આવી કે કેટલું કોઠારમાં સમાઈ શકે. એવી જ રીતે ઇજિપ્તના પિરામિડો જે ઘન આકૃતિ અને ત્રિકોણ બંનેના મિશ્રણથી અથવા સંયુક્ત રીતે જોડાઈને બને છે. એટલે આ દરેક બાબતોની આવશ્યકતા નિર્માણ થતા લોકોને ભૂમિતિની શોધની અથવા ભૂમિતિની જરૂરિયાત ઊભી થઈ, અને જેના પરિણામ સ્વરૂપ જીઓમેટ્રી પૃથ્વીનું માપન કરવાની આવશ્યકતાને કારણે ભૂમિતિની એક ગણિતની એક નવી શાખાનો ઉદ્ભવ થયો, જેને આપણે ભૂમિતિ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા સુધીની બાબતમાં આપણને ભૂમિતિનો પ્રાથમિક ખ્યાલ આવી ગયો. કયા કયા દેશના લોકોએ એમાં યોગદાન આપ્યું એ પણ જોયું. સાથે સાથે શા માટે તો આપણે નાઇલના નદીની વાત કરી, ધાન્યના ભંડારો માટે કોઠાર બનાવવાની વાત થઈ, ઇજિપ્તના પિરામિડ જે ઘન અને ત્રિકોણ આકૃતિથી બનેલા છે, આ બાબતની આપણે ચર્ચા કરી. હવે ભારતમાં ભૂમિતિનો વિકાસ કઈ રીતે થયો એ બાબતમાં આપણે આગળ વધીએ. આ સમગ્ર વિષયની વાત જોયા પછી તો
ભારતીય ઉપખંડની વાત આપણે જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, યુક્લિડની ભૂમિતિનો પરિચય, આમાં કોઈ પણ પ્રકારના દાખલા નથી. આ થિયરિકલ આખું પ્રકરણ છે, એટલે આ તમામ પોઈન્ટ્સ લખું છું હું, એ તમે તમારી નોટબુકમાં લખજો અને પાકા કરજો, કેમ કે આમાંથી 3 માર્કના ટૂંકા પ્રશ્નો તમને પૂછાવાના છે, એટલે એ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. તો પહેલો પોઈન્ટ આપણે જોયો, જીઓમેટ્રી શબ્દ કયા કયા દેશોની આવશ્યકતા નિર્માણ થઈ, નદીની વાત થઈ નાઇલની, એ પ્રમાણે આપણે જોઈએ. તો બીજો આવશે ભારતીય ઉપખંડમાં. ભારતમાં ભૂમિતિની શરૂઆત ક્યારે થઈ અથવા કઈ રીતે થયેલી છે? તો ભારત ઉપખંડમાં હડપ્પા અને મોહેન્જો-દડો. જો ઘણા દડો શબ્દ આવે છે, દરો, એ આપણે જો નથી પડતા, પણ આ બે સિંધુ ખીણની સંસ્કૃતિ, ભારત ઉપખંડમાં હડપ્પા અને મોહેન્જો-દડો વગેરેના ખોદકામ પરથી જાણવા મળ્યું કે જો આ બે પ્રાચીન સંસ્કૃતિઓ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ, મૂળ એના બે શહેરો છે. આ સિંધુ ખીણની સંસ્કૃતિ જે સિંધુ નદીને કિનારે પાંગરી હતી અને વર્ષો પછી કાળના પેટાળમાં દટાઈ ગઈ, અને પુરાતત્વ ખાતાએ એની શોધખોળ થતા ત્યાં ખોદકામ કરવામાં આવ્યું, અને આ ખોદકામ પરથી આપણે કહી શકીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા 3000 માં ભૂમિતિનો ઉપયોગ થયેલો છે. જો ઈસવીસન પૂર્વે 3000 વર્ષ, તમારે આજના સંદર્ભમાં જોવું હોય તો ઈસવીસન પૂર્વે 3000 અને 2020 આ એટલે આજથી 5020 વર્ષ પહેલાની વાત છે. આ ખ્યાલ આવી ગયો? ઈસવીસન પૂર્વે, ઈસવીસનની શરૂઆત થઈ, ઈસવીસન 1 એ પહેલાની વાત છે આપણે, એટલે એ ગણતરી જે છે કાળ ગણના ઊંધી રીતે થશે. 3000 થી 2999, 2998 એમ ક્રમાનુસાર પાછળ આવતા ઈસવીસન પૂર્વે 1 અને ફરી પાછું ઈસવીસન 1 થી શરૂ થશે. એટલે આજથી 5020 વર્ષ પહેલા ભૂમિતિનો ઉપયોગ થયેલો છે. આજકાલથી આપણે ભૂમિતિનો ઉપયોગ કરતા નથી. ભારતમાં ક્યારથી ભૂમિતિનો ઉપયોગ થાય છે? તો ઈસવીસન પૂર્વે 3000 થી. અને ક્યાં થયો તો પહેલો? તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં હડપ્પા અને મોહેન્જો-દડો આ બે શહેરો આખા ભૂમિતિના ઉપયોગથી બનેલા હતા. હવે આમાં શું શું વિશેષતા હતી? તો આપણે કહી શકીએ કે શહેરો આયોજનબદ્ધ, યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત ઈસવીસન પૂર્વે 3000 માં પણ ભારતના જે શહેરો હતા હડપ્પા અને મોહેન્જો-દડો એ આયોજનબદ્ધ હતા. આજે આપણા ગામડા આયોજનબદ્ધ નથી. યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. ઉત્તમ રીતે વિકાસ થયો હતો. બાંધકામમાં ઉત્તમ રીતે વિકાસ
અને સારી રીતે નિર્માણ કરવામાં આવ્યા હતા. સારી રીતે નિર્માણ. જો ભૂમિતિનો ઉપયોગ કઈ રીતે થયો હતો તો કે એ સમયના શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. ઉત્તમ રીતે વિકસિત, વિકાસ અને વિકસિત શબ્દ લખીએ આપણે તો વિકાસ શબ્દ અત્યારનો રહે છે. ઉત્તમ રીતે વિકસિત અને સારી રીતે નિર્માણ પામેલા હતા. યોગ્ય જરૂરિયાત પ્રમાણેના બનેલા હતા. રસ્તા એકબીજાને સમાંતર કાટખૂણે, રસ્તા એકબીજાને સમાંતર અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા. ઈસવીસન પૂર્વે 3000 માં પણ ગટર વ્યવસ્થા હતી વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે કાંઈ નવું કર્યું નથી, જૂનું ને જૂનું ફરી પાછું લાવ્યા છીએ. આજે ગામડામાં ગટર બની તો એ આપણા ગામમાં ઈસવીસન 2014, 15 કે 20 માં બની, પણ સિંધુ ખીણની સંસ્કૃતિમાં ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા પણ ગટર વ્યવસ્થા હતી. એવી જ રીતે ઓરડા જુદા જુદા આકારના હતા બાંધકામમાં. એનો મતલબ કે જે તે સમયના લોકોને બાંધકામનું જ્ઞાન હતું. આજે આપણે ઓરડા નાના મોટા ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ જેવા બનાવીએ છીએ, એમ તે સમયે પણ બનતા હતા. આથી માહિતી મળે છે કે તે સમયના નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. ગણતરી કરવામાં માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. એ સમયમાં પણ બાંધકામ માટે ઈંટો વપરાતી હતી. ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા પણ ઈંટો વપરાતી હતી. ઈંટો ભઠ્ઠામાં પકાવવામાં આવતી હતી. આજે જેમ ભઠ્ઠામાં પકાવવામાં આવે છે આવી જ રીતે એ સમયે પણ ઈંટો પકાવવામાં આવતી હતી. એટલે ઈંટો બાંધકામમાં વાપરવામાં આવતી, સાથે સાથે ભઠ્ઠામાં પકવવામાં આવતી. હતી અને ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે કે જાડાઈ 4:2:1 હતી. આ ઈંટનું માપ તમારે યાદ રાખવાનું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં વપરાયેલી ઈંટનું માપ શું હતું તો આપણે કહી શકીએ કે 4:2:1. 4 એની લંબાઈ, 2 એની પહોળાઈ અને 1 એની જાડાઈ. નાની નાની ઈંટો આવતી હતી. આપણે પણ અત્યારે કોઈ જૂનું મકાન જોયું હોય તો એમાં પાતળી પાતળી ઈંટ આપણને જોવા મળે. એટલે આ રીતની બાંધકામ ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા, ઈસવીસન પૂર્વે 3000 એટલે કે 5000 વર્ષ પહેલા પણ આપણને જોવા મળતું હતું. તો આ વાત થઈ ભારતના ઉપખંડમાં, ભારતમાં ભૂમિતિનો ઉપયોગ ક્યારથી શરૂ થયો તો આપણે કહી શકીએ કે ઈસવીસન પૂર્વે 3000 થી. ક્યાં હતો તો બે મહત્વના શહેરો હડપ્પા અને મોહેંજો-દડો અને સિંધુ ખીણની સંસ્કૃતિ. કઈ રીતે કહી શકીએ, શેના દ્વારા નક્કી થાય તો કે એના શહેરો જે છે એ યોજનાબદ્ધ હતા, સુવ્યવસ્થિત હતા, ઉત્તમ રીતે વિકસિત હતા, સાથે સાથે સારી રીતે નિર્માણ પામેલા હતા,
રસ્તાઓ સમાંતર કાટખૂણે હતા, એકબીજા રસ્તા છે કાટખૂણે મળતા હતા, અને તે સમયે પણ ભૂગર્ભ ગટર વ્યવસ્થા હતી, ઓરડાઓના માપ આકાર જુદા જુદા હતા. એટલે આપણે કહી શકીએ કે એ સમયના લોકો પણ ગણિતમાં કુશળ હતા. ઈંટ વપરાતી, ભઠ્ઠામાં પકાવવામાં આવતી, અને એનું માપન જે છે એ 4:2:1 નું હતું. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ છીએ, સુલભા સૂત્ર, જે પ્રાચીન ગ્રંથ છે અને જેમાં ભૂમિતિનો ઘણો બધો ઉલ્લેખ આપણને મળે છે. પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વે 800 થી 500 ના સમયમાં ભૂમિતિના મહત્વપૂર્ણ ગ્રંથ સુલભા સૂત્રનું સર્જન થયું. આપણે સમય યાદ રાખવાનો છે. સુલભા સૂત્રનું સર્જન ક્યારે થયું? તો ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના સમયગાળા દરમિયાન, 300 વર્ષના સમયગાળા દરમિયાન ભૂમિતિનો મહત્વનો ગ્રંથ સુલભા સૂત્રનું સર્જન થયેલું છે. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરિયાત વિવિધ પ્રકારની વેદીઓ વૈદિક સંસ્કૃતિમાં ભૂમિતિનો ઉદ્ભવ, પૂજા માટેની જરૂરિયાત, વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડો ના નિર્માણ કાર્યથી થતો. અહીંયા આપણને ખ્યાલ આવશે કે વૈદિક કાળમાં ભૂમિતિનો ઉપયોગ ક્યાં થતો? તો સુલભા સૂત્રની વાત પ્રમાણે પૂજા વિધિમાં, વેદીઓ બનાવવા માટે, યજ્ઞની જે વેદીઓ, આપણે આમ તો ખ્યાલ છે કે જ્યારે યજ્ઞ હવન કરવામાં આવે છે એ સમયે ઈંટોની એક વેદી બનાવવામાં આવે છે અને એની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને એમાં આપણે હવન કરવાનું હોય છે. ઘી, તલ, આ બધી વસ્તુનું. એટલે વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ, પૂજા માટેની જરૂરિયાત, વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થતો હતો. સાથે સાથે ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર જો ગૃહસ્થ કર્મકાંડ, લગ્ન વિધિ માટે આપણને ખબર છે કે લગ્ન વિધિ માટે પણ લગ્નના મંડપમાં વેદી બનાવવામાં આવે છે, ચોરસ હોય છે અથવા વર્તુળાકાર હોય છે. વર્તુળાકાર વેદીનો ઉપયોગ ગૃહસ્થ જીવન માટે, ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ કે વર્તુળાકાર વેદી બનાવવામાં આવે છે. આ ખરા ખોટામાં અથવા ખાલી જગ્યામાં પ્રશ્ન આપણે યાદ રાખવો પડે. આ તમામ પોઈન્ટમાંથી નાના નાના પ્રશ્નો બને, તમારે તમારી રીતે એ પ્રશ્નો બનાવવાના છે અને એનો ઉકેલ આ ગણતરીને આધારે અથવા આ લખાણના આધારે આપવાનો રહે છે. એવી જ રીતે જાહેર પૂજા સ્થળો માટે
જગ્યાએ જાહેર પૂજા, મંદિર, ધાર્મિક કાર્ય કોઈ થતું હોય તો જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ કે સમલંબ આયોજન, લંબચોરસ, ત્રિકોણ, સમલંબ સંયોજકથી વેદી બનાવવામાં આવે છે. જાહેર પૂજા માટેની વેદી કેવી હોય, કર્મકાંડ, ગૃહસ્થ કર્મકાંડની વેદી કેવી હોય, આ બંને બાબતની આપણે સ્પષ્ટતા કરી. હવે સુલભા સૂત્રમાં શ્રી યંત્રનો ઉલ્લેખ કરેલો છે. શ્રી યંત્ર એટલે જ્યોતિષ, જે યંત્રનો જ્યોતિષ જોવા માટે ઉપયોગ કરે છે. ઘણી વખત આપણે જોયું જન્મ કુંડળી ઉપર ત્રિકોણ દોરેલું હોય, આપણે પૂછીએ શું છે ભાઈ, આ તો કે જન્મ કુંડળી તમારી છે. હવે એ જન્મ કુંડળીમાં આપણને કશો ખ્યાલ પડતો નથી, પણ વાસ્તવમાં જો ભૂમિતિનો તમે અભ્યાસ કર્યો હોય તો આપણને ખ્યાલ ભાઈ શ્રી યંત્ર છે. એટલે કે શ્રી યંત્ર અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણ. શ્રી યંત્રમાં કેટલા ત્રિકોણ છે તો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણ નું સંયોજન છે. મુખ્ય 9 ત્રિકોણ. અને ઉપત્રિકોણની વાત આવે તો ઉપત્રિકોણ 43 આવશે. તેમાં 43 ઉપત્રિકોણ બને છે. અંદરો અંદર જોડાયેલા 9 ત્રિકોણ, સમદ્વિબાજુ 9 ત્રિકોણ હોય છે. અને જો એમ કે શ્રી યંત્રમાં કેટલા ઉપત્રિકોણો હોય છે તો શ્રી યંત્રમાં 43 ઉપત્રિકોણો હોય છે. શ્રી યંત્રમાં કેટલા ત્રિકોણ હોય છે તો શ્રી યંત્રમાં અંદરો અંદર ગૂંથાયેલા 9 ત્રિકોણ હોય છે. એટલે આ રીતે આપણે સુલભા સૂત્રની વાત જોવાની છે. ફરી નેક્સ્ટ આખો પોઈન્ટ આપણે જોઈએ તો સુલભા સૂત્ર જે છે એ ભૂમિતિનો ગ્રંથ છે. તેનું સર્જન ઈસવીસન પૂર્વે 800 થી 500 વર્ષના સમયગાળામાં થયું છે. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટે કરવામાં આવતો હતો અને એના માટે જુદી જુદી વેદીઓ બનાવવામાં આવતી હતી. તો વેદીઓ કેવી હતી તો ગૃહસ્થ કર્મકાંડ માટેની વેદીઓ જે છે એ ચોરસ કે વર્તુળાકાર હતી અને જાહેર પૂજા સ્થળોની જે વેદીઓ છે એ લંબચોરસ, ત્રિકોણ કે સમલંબ સંયોજકથી બનેલી હતી. સુલભા સૂત્ર પ્રમાણે શ્રી યંત્ર જ્યોતિષ શાસ્ત્ર માટે ખૂબ મહત્વનું છે અને શ્રી યંત્ર અંદરો અંદરના 9 ત્રિકોણથી એકબીજા સાથે ગૂંથાઈને બનેલું હોય છે અને શ્રી યંત્રમાં કુલ 43 ઉપત્રિકોણો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે 3 પોઈન્ટ જોયા છે. 3 પોઈન્ટ તમારી સામે રિપીટ કરું છું ટૂંકમાં, જેથી કરી તમને યાદ રાખવામાં સરળતા રહે. તો પ્રથમ બાબત આપણે ભૂમિતિ જોઈએ. જીઓમેટ્રીન શબ્દ, 2 શબ્દો તમને સમજાવ્યા, કયા દેશોએ એના શા માટે ભૂમિતિની જરૂર ઊભી થઈ એની વાત કરી. ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે જોયો, ભારતમાં ભૂમિતિનો ઉપયોગ તો ઈસવીસન પૂર્વે 3000 થી હડપ્પા અને મોહનજોદડો આ 2 શહેરોમાં ભૂમિતિનો ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે સિંધુ ખીણની સંસ્કૃતિમાં. અને એ શા ઉપરથી કહી શકીએ તો કે એના ખોદકામ ઉપરથી આપણે જાણવા મળ્યું છે. એમાં એના શહેરોની બધી વાત આવશે. ઈંટની માપ સાઈઝ પણ આપણે જોઈ હતી. અને ત્રીજી બાબત આપણે જોયું સુલભા સૂત્ર. 3 પોઈન્ટ તમારી નોટબુકમાં લખી નાખજો અને શીખવા માટે પ્રયત્ન કરજો. અહીંયા સુધીની વાત જોઈ. હવે પછીની વાત આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.